કે અંગ્રેજી તો ખાલી એક માં જેવી માસી છે, એને શીખતા વાર નહીં લાગે કદાચ, પણ એક નાના બાળકને જ્યારે અંગ્રેજીમાં મૂકો છો ત્યારે બાકીની 8 ભાષાનો આપણે એને બોજો આપી રહ્યા છે, 8 વિષયનો બોજો આપી રહ્યા છે. તો એના માટે હું પર્સનલી એવું માનું છું કે ગુજરાતી મીડિયમમાં તમારી માતૃભાષામાં 1 થી 5 ધોરણ ભણાવો અથવા તો પ્રાઇમરી સેક્શન સુધી ભણાવો. મેમ રાઇટ નાવ હું અત્યારે ઓસ્ટ્રેલિયા છું, બટ જ્યારે પણ હું ઇન્ડિયા બેક થવાનું વિચારીશ અથવા તો થોડું અન ભેગું કરીશ ત્યારે તમારા માટે તમારા આ સ્ટુડન્ટ તરફથી એક સ્કૂલ હું તમને ગિફ્ટ કરીને આપીશ. સો કે નાના બાળકને કેટલું બધું યાદ રહે છે, આના પરથી આપણને આઈડિયા આવે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની ખબર છે .comના માધ્યમ ગુરુદેવો ભવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષણ એવું વિશાળ ક્ષેત્ર છે કે તે ક્ષેત્રની અંદર જો મન પરોવીને કામ કરવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. અને તેના માટે જરૂર હોય છે એક ધ્યેય સાથે આગળ વધવાની અને બાળકને એક ચોક્કસ દિશામાં લઈ જવાની, અને તેની અંદર સૌથી વધારે જરૂર છે એક મમતારૂપી પ્રેમ આપવાની. અને તેવો જ સુંદર પ્રેમ આપી અને બાળકોને સતત આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ એવા ડીપી માંગુકિયા શાળાના સંચાલિકા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી દેવિકાબેન કંસારા. તો ખબર છે .comના માધ્યમમાં આજે હું દેવિકાબેન આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. દેવિકાબેન, આપ આપનો પરિચય અમારા દર્શક મિત્રોને કરાવશો. સૌથી પહેલાં તો ખબર છે .comના તમામ દર્શકોને અને આપને અને આપની ટીમને ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવી. હું દેવિકા કંસારા, ટ્રસ્ટી દીપી માંગુકિયા વિદ્યાલય અને સંચાલિકા પણ. સુરતમાં એટલે સુરતને કર્મભૂમિ બનાવી છે. હું પોતે બોમ્બેથી, એટલે સુરતને કર્મભૂમિ બનાવી છે અને ઘણા વર્ષો સુધી મેં પણ આ એક ફિલ્ડમાં એટલે કે એન્કર તરીકેનું વર્ક કર્યું છે. અને ત્યારબાદ હું આવી છું એજ્યુકેશન ફિલ્ડમાં. ખૂબ સરસ. દર્શક મિત્રો, સુરત શહેર જ એવું છે કે જે ઘણા બધા લોકોની કર્મભૂમિ છે અને આજનો દોર વધારે મજાનો એના માટે છે કે દેવિકાબેનના નામની અંદર જ દેવ વસેલું છે અને તે કામ પણ એવું જ કરી રહ્યા છે કે ઘણા બધા બાળકોની જિંદગીને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે. તો દેવિકાબેન, તમે એજ્યુકેશન ફિલ્ડમાં કેવી રીતે આવ્યા અને કેટલા વર્ષોથી આપ કાર્યરત છો? ખૂબ સરસ સવાલ. એક તો સૌથી પહેલાં પ્રતિમાબેન હું એવું કહીશ કે એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું એ મારું સપનું નહોતું. ઓકે. બટ સમહાવ એવું થયું કે જ્યારે હું મુંબઈ છોડીને સુરત આવી અને જ્યારે હું સુરત આવી ત્યારે મેં જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેને ભણવું છે પણ એને એક સહી દિશા નથી. કારણ કે હું જે વિસ્તારમાંથી મારી સ્કૂલ છે અત્યારે ફિલહાલ તે વિસ્તારમાં કોઈ ગાઈડન્સ આપવાવાળી એવી વ્યક્તિ નથી કે તમારા બાળકને એક તો માધ્યમ કઈ લેવું જોઈએ, કેવી રીતે ભણાવવું જોઈએ, એના માટે શું પ્રિપરેશનના પગલાં લેવા જોઈએ. તો આવી કોઈ પણ વાતની એમને જાણ નહોતી. અને એ ટાઈમે હું એક એવા ફિલ્ડ સાથે પણ સંકળાયેલી હતી કે જેના કારણે મને આ એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનો એક મોકો મળ્યો. ખૂબ સરસ. તમે એક પ્રશ્ન એવો વચ્ચે કર્યો કે કોઈક એવું તમારું એરિયા છે, તો તમારી શાળાની અંદર કયા કયા માધ્યમ ચાલી રહ્યા છે અને કયા ધોરણ સુધી આપ આપની શાળાનું સંચાલન કરી રહ્યા છો? ઓકે. શાળા સંચાલન જ્યારે શાળાની શરૂઆત કરી તો લગભગ 5 થી 7 વર્ષ તો મેં ખાલી પ્લે હાઉસ જ ચલાવ્યું છે, એટલે બાળભવન. અને ત્યારબાદ એજ્યુકેશનમાં વાલીઓનો વિશ્વાસ વધતો ગયો અને ધોરણ 1 થી 8 પણ શરૂ કર્યા. અત્યારે શાળામાં બંને માધ્યમ એટલે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમનું સંચાલન કરી રહી છું. આપ શાળાની અંદર સંચાલન કરી રહ્યા છો ને તમે એવું કહ્યું કે 5 વર્ષ સુધી તમે પ્લે હાઉસ ચલાવ્યું કે પ્રી પ્રાઇમરી સેક્શન ચલાવ્યું, તો અત્યારે 1 થી 8 સુધી ચલાવી રહ્યા છો ને પ્રી સેક્શન ચલાવી રહ્યા હતા. એ બંને વચ્ચે ઘણો ડિફરન્સ છે. તો એની અંદર તમને કયા ફિલ્ડની અંદર કામ કરવાની વધારે મજા આવી? આમ તો જનરલી કહેવાય અબ્દુલ કલામજીના શબ્દો છે
કે બાળક જ્યારે નાનું હોય અને એને જેણે ગાઈડ કર્યું હોય અથવા શીખવાડ્યું હોય એને બાળકના માનસપટ પર કેન્દ્રિત થઈ જાય છે. એ ક્યારેય એને ભૂલતું નથી કે મને બાળપણમાં કોણે ભણાવેલું. કોલેજના સર ટીચર્સ કદાચ તમે ભૂલી શકો, પણ બાળભવનમાં જેણે તમને ભણાવ્યું હોય એ ક્યારેય નહીં ભૂલાય. અને એ નાનકડા કોરી પટ્ટ સિલેટ એટલે કે કાચી માટીની ગળાને જો ઘડવાનો એક મોકો આપ્યો હોય તો હું સૌથી પહેલાં પ્રિપેર એ કરીશ કે બાળપણને જીવવાનું અને એની સાથે આપણા બાળપણને જીવંત કરવાનો જે મોકો મળ્યો છે તો મને એ પ્રી પ્રાઇમરી સાથે વધારે ગમે જો મને એ મોકો ફરીથી એનું એઝ ઇટ ઇઝ મળે. ખૂબ સરસ અને ખૂબ સાચી વાત કરવામાં આવી કે જ્યારે એકદમ નાના બાળકો જોડે કાર્યરત હોઈએ છીએ ત્યારે આપણે પણ પોતાના બાળપણની અંદર ખોવાઈ જતા હોય છે તેવું વારંવાર બનતું હોય છે. બીજો પ્રશ્ન એવો કે અત્યારે તમે જેમ જણાવ્યું કે તમારી શાળાની અંદર બંને માધ્યમ ચાલી રહ્યા છે અને 1 થી 8 સુધી પણ આપણે પ્રાઇમરી લેવલ પણ આપ શાળામાં ચલાવી રહ્યા છો, તો પ્રી પ્રાઇમરી સેક્શન અને પ્રાઇમરી સેક્શનના જ્યારે વાલીઓ હોય તો કયા વાલીનો તમને વધારે સપોર્ટ મળતો હોય તેવું લાગે છે? એકચ્યુઅલી આ સવાલ તો ખરેખર ખૂબ દાદ માંગી લે એવો સવાલ છે, કારણ કે બેઝિકલી એક કાઠિયાવાડી એરિયાથી સ્કૂલ ચલાવી અને એમાં પણ વાલીઓને પૂરું નોલેજ ન હોય કે આપણે બાળકને એક તો કયા માધ્યમમાં ભણાવવું જોઈએ ને કઈ રીતે ભણાવવું જોઈએ. અત્યારે વેગ જે ચાલી રહ્યો છે કે બધા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવું છે, પણ સૌથી વધારે જો મને કોઈનું પ્રોત્સાહન મળ્યું હોય ને તો ગુજરાતી મીડિયમના વાલી છે કે જે વાછા સમજી શકે છે, આપણી વાતોને સમજી શકે છે, બાળકની વાતને સમજી શકે છે અને શાળામાં બાળક સાથે કઈ રીતે મેનેજમેન્ટ કરવું એનું ટોટલ જ્ઞાન જો માતૃભાષામાં હોય તો એ વાલી જરા વધારે ઝડપભેર શીખી શકે છે અને બાળકને એનું નોલેજ આપી શકે છે. તમે જેમ જણાવ્યું કે અત્યારે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધારે છે અને ઘણા બધા લોકોને ઇંગ્લિશ માધ્યમમાં જ પોતાના બાળકોને ભણાવવા હોય છે, તો તમારી દ્રષ્ટિએ કયું માધ્યમ આપણે શ્રેષ્ઠ માધ્યમ ગણી શકીએ? કારણ કે ઘણી બધી મોટી વાતો થતી હોય છે કે આપણે એનઈપીમાં પણ જેમ જાણીએ છીએ તેમ એમ કહેવામાં આવ્યું છે કે 1 થી 5 ધોરણ સુધી બાળકોને માતૃભાષાની અંદર જ ભણાવવું જોઈએ અને અત્યારનો પ્રવાહ એવો વધી રહ્યો છે, સમયની માંગને આધારિત પ્રવાહ વધી રહ્યો છે, પરંતુ તમારી દ્રષ્ટિએ કયું માધ્યમ શ્રેષ્ઠ છે કે એ માધ્યમની અંદર બાળકને ભણાવવા જોઈએ? ખૂબ સરસ. હું પોતે પર્સનલી એવું માનું છું કે જ્યાં કોઈક માધ્યમના સિલેક્શનની વાત આવે તો હું માનું છું કદાચ તમે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકી પણ દો, બીજાના બાળક જાય છે એટલે આપણે આપણા બાળકને મૂકી દીધું, પણ એ ક્યાં સુધી આપણે એના પર ટોટલ બીજાની પર ઇન્ડિપેન્ડન્ટ રહીશું, ડિપેન્ડન્ટ રહીશું કે ભાઈ બીજું મને મારા બાળકને જે શીખવાડશે એના પર બાળક આગળ વધશે. પણ જ્યારે માતા પિતા ખુદ માતૃભાષામાં જ્યારે બાળકને ભણાવતા હોય ત્યારે બાળકને જે ભાષામાં સમજાવવું છે અને બાળક જે ભાષામાં સમજે છે એ ભાષામાં એની પ્રગતિ પણ ખૂબ સારી થાય છે અને મારા ખ્યાલથી આગળ જતાં એ પોતાના જીવનના જે કાર્યભારને સંભાળવાનો છે અથવા પોતાની એક કરિયરને સંભાળવાનું છે ત્યારે ભલે ગુજરાતી માધ્યમમાં ભણેલો હોય એ બાળક પણ છતાં પણ એ અંગ્રેજીમાં સારું કન્વર્સેશન કરી શકે છે. એનું રીઝન એવું છે કે અંગ્રેજી તો ખાલી એક મા જેવી માસી છે, એને શીખતા વાર નહીં લાગે કદાચ, પણ એક નાના બાળકને જ્યારે અંગ્રેજીમાં મૂકો છો ત્યારે બાકીની 8 ભાષાનો આપણે એને બોજો આપી રહ્યા છે, 8 વિષયનો બોજો આપી રહ્યા છે. તો એના માટે હું પર્સનલી એવું માનું છું કે ગુજરાતી મીડિયમમાં તમારી માતૃભાષામાં 1 થી 5 ધોરણ ભણાવો અથવા તો પ્રાઇમરી સેક્શન સુધી ભણાવો અને ત્યારબાદ જો તમે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ડાયવર્ટ કરો છો અથવા તો ખાલી સાઈડમાં અંગ્રેજી શીખવાડો છો તો પણ એનું કરિયર તો સારું જ જાય છે. ખૂબ સાચી વાત છે અને એટલે જ કહેવાય છે કે ગુજરાતી ભાષા એ માં છે અને બીજી અંગ્રેજી ભાષા તે માસી છે. માસી સમાન ભાષા છે. તો માનો પ્રેમ અને મા માટેની જે લાગણી છે તે તો ઓલવેઝ રહેવાની જ, અને તેની અંદર જો બાળકને કેળવણી મળે તો કદાચ તે ખૂબ સારી રીતે આગળ વધી શકતું હોય છે. તે ખૂબ સાચી વાત છે તમારી. બીજી વાત એ તમે આગળ જેમ મને જણાવ્યું કે અમુક લોકાલિટીને આધારિત પણ પેરેન્ટ્સનો સપોર્ટ આપણને મળતો હોય છે, બાળકની ક્વોલિટી પણ એ રીતે આવતી હોય છે. તો શું તમને એવો કંઈ અનુભવ થયો છે કે જ્યાં આપણને પેરેન્ટ્સનો સપોર્ટ ન મળતો હોય અથવા બાળકને આપણે ભણાવવા માટે અથવા શાળામાં લાવવા માટે આપણને કોઈ તકલીફ પડી હોય? જનરલી કેવું છે, સોરી ટુ સે ઓલ ઓફ યુ, અને તમને પણ હું માફી ચાહીશ, પણ અત્યારે જે વિસ્તારમાં મારી સ્કૂલ છે એ વિસ્તારના વાલીને કંઈક પણ વસ્તુ મગજમાં મૂકવી એ જ લોઢાના ચણા ચાવવા જેવું છે કે આપણે એને કંઈક કહીશું અને એ બાળક એ કંઈ જ નહીં કરશે.
પોતાની એબ્સન્સ એટલે બાળક પ્રત્યે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય અને પછી શાળામાંથી જ્યારે બાળકના માટે કંઈક કહેવામાં આવે છે ત્યારે એ ટોટલ ગુસ્સો બાળક પર જ ઉતારે છે. એટલે આવા સંજોગોમાં પર્ટિક્યુલર એરિયાના બાળકોના વાલીને સમજાવવા એ ખૂબ હાર્ડ થઈ જાય છે. ખૂબ સાચી વાત છે કે જ્યારે બાળકને એજ્યુકેશન આપવું હોય ત્યારે પેરેન્ટ્સમાં પણ એટલી સમજ હોવી ખૂબ જરૂરી છે. તમારા ધ્યાનમાં એવો કોઈ કિસ્સો ખરો કે જે કારણે તમને એવું લાગ્યું હોય કે આના કારણે બાળકનું ભવિષ્ય બહુ સારું થયું હોય, અથવા અત્યાર સુધી તમારા સ્મૃતિપટ ઉપર એ કિસ્સો રહ્યો હોય કે હા આવું હતું અને જેનું મને અત્યારે પણ સંતોષ છે એ વસ્તુનો? ઓકે, સંતોષ એટલે હું એવું કહી શકીશ કે હમણાં રિસન્ટલી બનેલો કિસ્સો છે કે 2006માં જ્યારે મારી પ્લે હાઉસ ચાલુ કર્યું અને એ સમયે મારી પાસે એક બાળક હતું જે મારી સ્કૂલનું પહેલું એડમિશન હતું અને સતત રડતું. એટલે બાળક મારી પાસે ઓફિસમાં રહેતું, રાઈટ. અને એ બાળક જિંદગીના આટલા બધા વર્ષોની સફર પછી હમણાં 1.5-2 મહિના પહેલાં જ એ મારી સ્કૂલના કમ્પાઉન્ડમાં દોડીને આવ્યો અને મને એકદમ હગ કરી લીધું કે મેમ એટલે લાઈક મને એવું થયું કે કોણ છો ભાઈ, તમે કેમ આવી રીતે કરો છો? એટલે એવું કહ્યું કે મેડમ જરાક તમારી યાદને થોડી તાજા કરો. એવું કયું બાળક હતું જે તમારી પાસે સતત 3 મહિના રડ્યું અને તમે એને તમારા ખોળામાં પણ બેસાડ્યું, ખવડાવ્યું પણ ખરું અને 3 મહિના સુધી તમે એને એકદમ તમારું પોતાનું બાળક હોય એમ સાચું એવું કોઈ નામ યાદ છે તમને? તો મને કહો. પણ એ બાળકને બહુ યાદ હતું કે નીર કરીને એ બાળક હતો. એ બાળક આવ્યું અને મને ખબર નહીં, મારી આંખોમાં પણ નીર આવી ગયા આટલા વર્ષો પછી જ્યારે એ મને મળ્યો અને એણે મને પ્રોમિસ કર્યું કે મેમ રાઇટ નાવ હું અત્યારે ઓસ્ટ્રેલિયા છું, બટ જ્યારે પણ હું ઇન્ડિયા બેક થવાનું વિચારીશ અથવા તો થોડું અન ભેગું કરીશ ત્યારે તમારા માટે તમારા આ સ્ટુડન્ટ તરફથી એક સ્કૂલ હું તમને ગિફ્ટ કરીને આપીશ. સો કે નાના બાળકને કેટલું બધું યાદ રહે છે આના પરથી આપણને આઈડિયા આવે. ખૂબ સાચી વાત છે કે સારી મેમરી હંમેશા મગજની અંદર સંગ્રહાયેલી રહેતી જ હોય છે અને એમાંય શિક્ષકોએ આપેલી સારી વસ્તુ હોય તો ક્યારેય ભૂલી નથી શકાતી. તમારી પ્રોફાઇલની અંદર વાંચ્યું છે મેં કે તમે ખૂબ સારી રીતે એજ્યુકેશનની અંદર તો કામ કરી જ રહ્યા છો, સાથે સાથે તમે એક સારા એન્કર તરીકે પણ ભૂતકાળની અંદર ઘણું બધું સારું કામ કર્યું છે અને તમે સોશિયલ વર્ક પણ કરી રહ્યા છો. તો તમારા માટે એન્કરની ફિલ્ડ પહેલાં હતી, એજ્યુકેશનની ફિલ્ડ પહેલાં હતી કે સોશિયલ વર્કની ફિલ્ડ પહેલાં હતી? સૌથી પહેલાં તમારી કઈ ફિલ્ડ હતી કે જે ફિલ્ડથી તમે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરી? ઓકે, જ્યારે હું બોમ્બેથી સુરત આવી રિટર્ન એટલે કે ત્યારે મને સૌથી પહેલાં એવું થયું કે કંઈક કરવું જોઈએ અને દેટ ટાઈમ મેં મિત્ર ચેનલ જોઈન્ટ કરી અને એમાં એઝ એ એન્કર તરીકે મેં વર્ક કર્યું અને પ્રતિમાબેન મેં 1-2 વર્ષ નહીં પણ મેં ઘણા વર્ષો સુધી એન્કરિંગનું વર્ક કર્યું છે અને સુરતમાં કદાચ હાઈએસ્ટ એપિસોડ્સ કુકિંગના જો કહીએ કર્યા હોય તો મારા છે. અને એક જ દિવસમાં એક જ પ્લેટફોર્મ પર 4400 બહેનોની કુકિંગ કોમ્પિટિશનનું પણ એ મારા માટે કે અમે લોકોએ કર્યું હતું SK મસાલા સાથે. એટલે એ એક અલગ ફિલ્ડ હતું પણ એ જ ફિલ્ડમાં હતી ત્યારે જ મને એજ્યુકેશનનું ઓપોર્ચ્યુનિટી મળી. અને સમહાવ એવું હતું કે ઘણા બધા કિસ્સાઓ એવા થયેલા કે મને એમ થયું કે એજ્યુકેશનમાં જવું જ જોઈએ. એક એવી વ્યક્તિને જવાની જરૂર છે કે કદાચ એજ્યુકેશન ફિલ્ડમાં થોડો બદલાવ લાવી શકે. પણ એ સમયે એવું હતું કે એક એન્કર છું, એક ટીવીના માધ્યમ સાથે જોડાયેલી વ્યક્તિ છું તો કદાચ હું બદલાવ લાવી શકીશ. બટ આઈ એમ રોંગ, ટોટલી આઈ એમ રોંગ કે હું મારી શાળામાં બદલાવ લાવી શકું પણ હું બાકીનામાં બદલાવ તો ન જ લાવી શકું. પણ હા, એ માધ્યમ દ્વારા હું ઘણા બધા બાળકોને એક એજ્યુકેશનના ફિલ્ડમાંથી નવી દિશા બતાવી અને આગળ લઈ જઈ શકી. ખૂબ સાચી વાત કરી એમણે કે એક વ્યક્તિ જો ધારે તો બદલાવ લાવી શકે. બહુ મોટો સમાજ અને વિશ્વ છે એટલે આપણે આખા વિશ્વને તો ન બદલી શકતા હોઈએ, પરંતુ આપણી નાનકડી શરૂઆત આપણી શાળાથી જો થતી હોય તો એ પણ ધીમે ધીમે નાનું બદલાવ પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકતો હોય છે. તમે જેમ કહ્યું કે તમે તમારા બાળકને નવી દિશામાં લઈ ગયા અને તમે પોતે એન્કરિંગનો આટલો મોટો તમને બહુ જ વિશાળ અનુભવ છે, તો શાળાની અંદર તમે એવું કંઈ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે જેથી કરીને બાળકને પણ ભવિષ્યમાં આ દિશામાં જવું હોય તો એ પોતે જઈ શકે? હા, ચોક્કસ કહીશ. પ્રતિમાબેન, મારી શાળાનું નર્સરીનું બાળક લો અને ધોરણ 8નું બાળક લો કે પછી કોઈ પણ ધોરણના બાળકને લો, તમે એને ઉઠાવીને તમે કોઈ ટૉપિક આપો કે બેટા આજે તારે આ વિષય પર બોલવાનું છે.
કદાચ નાનું બાળક હશે તો 5 થી 10 લાઈન બોલશે અને મોટું હશે તો એના પ્રમાણમાં બોલશે, પણ એ એમ નહીં કહેશે કે ના હું નહીં બોલું. એ ઉઠીને બોલવાનો પ્રયત્ન ચોક્કસપણે કરશે. આ શાળાનો એક બદલાવ આપ્યો છે. એના માટે કોઈ સ્પેસિફિક બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે એના માટે કઈ રીતે આયોજન કરો છો કે જેથી કરીને બાળક કોન્ફિડન્ટ બને છે? ઓકે, આપણે મહિનામાં અથવા 2 મહિને એકાદ વખત આખો એક દિવસ એવો કાઢીએ કે જેમાં બાળકને ઇતર પ્રવૃત્તિ લાઈક એને મનગમતો વિષયો, એમાં ફેશન શો પણ આવી જાય, એમાં એન્કરિંગ પણ આવી જાય, એમાં ન્યૂઝ રીડિંગનું પણ આવી જાય. અથવા ન્યૂઝ રીડિંગ એનાથી એક બીજી વાત પણ મને યાદ આવી કે જ્યારે અમારો આવો એક દિવસ અમે કાઢતા હોઈએ છીએ ને ત્યારે ઘણા બધાની બાળકોની અંદર રહેલી એક આંતરિક શક્તિ જેને કહેવાય છે કે એનામાં એક ખૂબી છે તો એ પણ એમાં બહાર આવતી હોય છે. અને એ ખૂબી મેં એક બાળકમાં કાઢી છે કે લાઈક એ બાળક ભણવામાં સો બટ તમે એને સાયન્સની કોઈ પણ પ્રવૃત્તિ આપો, કોઈ પણ પ્રવૃત્તિ આપો કે મને બેટા આ બનાવવું છે તો આ બેહૂબ તમને બનાવીને આપે એ વસ્તુ. સો આ બાળકનું એક ટેલેન્ટ કહેવાય કે જો આવી રીતે શાળામાં આપણે એક દિવસ મહિનાનો આપીએ બાળકોને કે આજે તમારે ફક્ત તમારું ટેલેન્ટ બતાવવાનું છે. પછી એવું નહીં હોય કે એમાં ટીવીને રિલેટેડ હોય કે મીડિયાને રિલેટેડ હોય, કોઈક આર્મીને રિલેટેડ પણ વર્ક કરીને બતાવે, એટલે બધા પોતપોતાની રીતે બતાવે છે. એટલે સ્કિલ્સને બહાર લાવવા માટે દર્શક મિત્રો કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. તમે જ્યારે એક એન્કરિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો ને શિક્ષણ ફિલ્ડ સાથે જોડાયેલા છો, શિક્ષણની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટીનું પણ એટલું બધું મહત્ત્વ છે જે તમે જાણો જ છો, તો તમને શું લાગે છે કે બાળકો અને અત્યારના વાલીઓ તેની અંદર સપોર્ટ કરી રહ્યા છે? કે કોઈક બાળકની અંદર ધારો કે કોઈક હિડન ટેલેન્ટ છે ડાન્સની કે એન્કરિંગની કોઈ પણ, અને પેરેન્ટ્સનો એટલો આપણને સપોર્ટ નથી મળતો અને બાળક એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ પર એ દિશામાં આગળ વધી શકે એવું છે, તો એવો કોઈ કિસ્સો બન્યો છે ખરો આપની પાસે? હા બિલકુલ, મારે ત્યાં 2-3 કિસ્સે એવા હતા. એમાં એક દીકરો હતો પ્રિયન કરીને કે જે ભણવામાં બિલકુલ એમ કહે તો ચાલે, આપણે એને ધક્કો જ મારવો પડે. બટ વન ડે જ્યારે મારું આ ટેલેન્ટનું ચાલે એક દિવસ, એમાં મેં એને જોયું કે એનું ડ્રોઈંગ બહુ સરસ છે. પછી મેં એને કીધું કે બેટા તું ડ્રોઈંગમાં શું કરી શકે, તું કોઈ ક્લાસમાં જાય છે, કઈ રીતે કરે છે? તો કે નહીં મેમ હું કોઈ ક્લાસમાં નથી જતો. અને ત્યારે મેં એનામાં એ હિડન વર્ક જોયું કે એ આપણું સ્કેચ પણ બહુ સરસ રીતે બનાવી શકે વિધાઉટ એની નોલેજ. તો એ એનામાં ટેલેન્ટ હતું. બીજી એક દીકરી હતી ક્રિશા, તો મારી પાસે 5 મિનિટ અગર મેં બોલાવ્યું હોય કે બેટા આજે સ્કૂલમાં આ પ્રોગ્રામ છે અને તારે આ વિષય પર બોલવાનું છે, તું શું બોલીશ? અને મેં એને એકવાર કહી દીધું હોય કે આ રીતનું તારે બોલવાનું છે અને પ્રિપેર કરવાનું છે, તો તમે બિલીવ નહીં કરો, એ દીકરી વિથિન 5 to 10 મિનિટ્સ એ પ્રોગ્રામ માટે સહીમાં સહી સ્પીચ સાથે રેડી હોય. તો અંતમાં હું દેવિકાબેનનો ખબરછે.com માધ્યમથી આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રતિમાબેન કે આપની ચેનલના માધ્યમ દ્વારા મને બોલવાનો મોકો મળ્યો.